સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં રહેતી પરણિતાને તેના પતિ વારંવાર હેરાન પરેશાન કરી રહ્યો છે, તેને કારણે આજે પોલીસમાં ફરિયાદ થવા પામી છે। ચોક બજાર પોલીસ મથકની હદમાં ઉદયનગર સોસાયટી 1 ખાતે રહેતી પરણિતાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પતિ દિવ્યેશ લાલજી વાઢેરે પરણિતાને વારંવાર હેરાન પરેશાન કરી રહ્યો છે। પ્રેમ લગ્ન કરનાર પરણિતા પર પતિ દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી ત્રાસ અપાતો હોય, જેને લઈને પરણિતાએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। સાથે મીડિયા સમક્ષ પરણિતાએ પતિ સામે આક્ષેપો પણ કર્યા હતા। 3 વર્ષ પહેલાં અમે 2 જણા લવ મેરેજ કરેલા। મને એમ થયું કે સુધરી જશે। 6 મહિના સુધી મને હરખી રીતે રાખી। પ્રેગ્નન્સી રહી પછી મને બહુ હેરાન કરતો। મારા સાસુ સસરા બી મને હેરાન કરતા। જેઠ જેઠાણી સપોર્ટમાં હતા નહીં। જેઠ જેઠાણી નોખા થઈ ગયા હતા। પછી જેવો મારો બાબુ થયો તેમ મારા મમ્મી પપ્પાને ત્યાં મને આવતી જાતી કરી। પછી મારા મમ્મી પપ્પાને ત્યાં મને દાગીના, એમ કે તારા મમ્મી પપ્પા તને કે દાગીના લઈ આપે, કપડાં લઈ, બધું લઈ આપે। મારા પપ્પાએ મને પછી 2 લાખની માંગણી કરી કે તારા પપ્પાને કે 2 લાખ મને આપે, નહીં આપે ને તો તારા બાપાને હું મારી નાખીશ। પછી મારા પપ્પાએ મારું નામ પેપર આઉટ કરી નાખ્યું। પછી એને કીધું તારું હું હવે ઉખાડી લેશે પોલીસવાળા, તને તો હું મારી નાખી ત્યાં બી ધમકી આપતો। પછી મારા મમ્મીને ત્યાં હું અહીંયા આવીને 11 મહિના થયા, પણ રોજ અહીંયા આવે, રોજ મારા મમ્મી પપ્પાને ઘરે આવીને મને ધમકી આપી જાય છે અને છોકરાને લઈ જવાની કરે છે। 1 તારીખને 2025 બપોરે 3:54 બનાવ મને બહુ માર મારી। દિવ્યેશ ભાણજીભાઈ વાઢેર અને એની સાથે હતો વિપુલ રાઠોડ। પછી હું મને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતો। પરણિતા દ્વારા પતિ સામે કરેલા આક્ષેપોને લઈને પોલીસ દ્વારા મામલે તટસ્થ તપાસ થાય તેવી માંગ પરણિતાએ કરી છે। બ્યુરો રિપોર્ટ, જી24 ન્યૂઝ।